પહેલાં આપણા રાજા રજવાડો, હજી આપણા લોકોને અમીનની પદવી મળી, દેસાઈની પદવી મળી. આ લોકોએ રાજી થઈ ગયા અને ફટ આપી દે, ગામ આપી દે. અને આપણા બ્રિટિશ લોકો ઓબી, ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર, એવી પદવી આપતા. જેપી, જસ્ટિસ ઓફ પીસ. આવી પછી રાજીપો બધાએ. હા, એમાં કંઈ થાય મહેનત નહીં, રાજીપો એવું એ લોકોને લાગે, આપી દે. તો જ્યાં ગોંડલ બાપુને આ 40 ગામ મળ્યા. હવે પગાર તરીકે નોકરી કરતા તો મળે, અથવા બંદૂક લઈને ધારો કે હુમલો કરે, અરે ક્યાં નવાબને કે ગોંડલ ક્યાં ઉડાડી દે, ફૂંકી મારે. રાજીપો થઈ ગયો. એટલે રાજીપો છે ને એ મોજ છે, મોજ. મોજનું મૂળ ના હોય. ભગવાનને સંત રાજી થાય ને, કામ કે આ લોકનું માણસ 40 ગામ આપતો હોય 2 ફૂંકમાં, તો ભગવાન તો સર્વોપરી છે, શું ના આપે. અને હજુ આ લોકનું માનવી હજુ કંઈક સ્વાર્થ હોય ને, આ તો સામેથી રાજી થવા બેઠા છે. કોઈ માણસ જાગતો ઊંઘતો હોય ને એ ના ઉઠે. જાગતો ઊંઘતો હોય ને, આમ જાણીને ઊંઘતો હોય ને, ગમેલું કંઈ ઉઠે નહીં. જે સાચો ઊંઘતો હોય ને ઉઠી જાય. સાચો ઊંઘતો હોય ને એકદમ જાગી જાય. એમાં આ લોકો રાજી થવા જ બેઠા છે. તમે કંઈક કરો, રાજી થઈ જાય. હમણાં આપણે વ્યાસ સાહેબ ને ભાટિયા સાહેબ, હા ને, એમને ખબર નથી આ શું થયું. એટલો રાજીપો થઈ ગયો આપો. હા, અને કંઈ કિંમત જ ના થાય. આખા લાઈફમાં મોટા મોટો પ્રસંગ એમને બની ગયો. એનું ફળ તો આપણે માપી શકીએ એમ નથી. જે અને વાત ત્યાં ઉતારે આવ્યા હતા, પછી વાત કરેલી તો પછી એ આપણું કાર્ય BAPSનું યંગ જનરેશન માટે એ લોકો કહે કે બહુ જરૂરનું છે, એ કામ તમે લોકો કરો છો, એટલે એમને મદદ કરવાનું મન થયું. કોઈ પણ કારણ હોય, એક તો ગુણ આવે એ મોટી વાત છે. યોગી આપા કહેતા, જે કોઈ કહેશેરા સંતો તો બહુ સારા રે, ખરા કલ્યાણ કરનાર, એટલું જ ગુણ લેશે, અક્ષર મોલ ધામ પામશે. ખાલી આ કાર્યને સારું કરે છે ને, કોઈ પણ હોય, અક્ષરધામ. નહીં તો મહારાજે કહ્યું કે સ્વર્ગમાં ગયા જેવા કર્મ કર્યા હોય, સ્વર્ગમાં ગયા જેવા કર્મ. અને જો મોટા પુરુષ કુરાજી થાય તો નરકમાં જાય, અને ઓલા બધા પૂન ભરી જાય. અને નરકમાં ગયા જેવા કર્મ કરાય, 5 મહાપે યુક્ત હોય. જો મોટા પુરુષ રાજીપો થાય ને તો અક્ષરધામ. કેટલી મોટી વાત. તો સાધન શું તમે સાધન કરવાના હતા? સાધન કોઈ સાધન, મહારાજ કે હું તો ક્રિયા સાધ્ય નથી, કૃપા સાધ્ય છું. તમે ગમેલા સાધન કહો તમે મને નહીં પામી શકો. ભાઈ કૃપા થાય તો કૃપા તો આમ થઈ જાય. એમનું ગમતું કરો, કૃપા થઈ જાય. જો આપણે ભાલની બીબડી, આ મુક્તા છે ને, ગાભા નીકળી ગયા. જે લીમડો વાટીને પીતા હતા, લીમડાના પાંદડા છે ને વાટીને પેલો રસ પી જાય, પછી એને જે બને ને એ ખાઈ જાય. એ પથ્થર અમે જોયેલા છે, આટલો 4 ઇંચનો ખાડો પડી ગયો છે, એટલું તો પથ્થર ખાઈ ગયા મુક્તાન છે. અંદર આવે ને સેન્સ ઉતરે ને અંદર, જે આપણા ચંદન ઘસે એમાં કેસર નાખે એમ ભેગું, એમાં કેસર આવી ગયા. અને આ બાએ ખાલી દાંતણ આપે. મુક્તાન હારે કલ્યાણ. વળી ગણિકા જેતલપુરની વેશ્યા 2 મણ ઘઉં દરી આપ્યા. મુક્તાન હારે કલ્યાણ. જો મોજનું મૂલ નહીં, એને કંઈ કહેવાય નહીં. બાકી તે કરોડો
યજ્ઞ કર્યા હોય ને, પણ જો આવા પુરુષનો દ્રોહ થઈ જાય કઈ થાય ખલાસ બધું આવું છે. તો જો આપણે આ શબ્દ રાજીપો બહુ વપરાય છે સત્સંગમાં, અને આપણે રાજી કરી પણ રહ્યા છે, એવું કાંઈ નથી. એક તો ગુણ લે એટલામાં રાજી થઈ જાય ભગવાન, અને અક્ષરધામના અધિકારી બની જાય. વ્યાસ સાહેબ, ભાટિયા સાહેબ, એમની સાથે બીજા છે પેલા માઇક સાહેબ, હવે બધા રાજીપો લઈ લીધા. હા, જો આને સદબુદ્ધિ કહેવાય. 3 પ્રકારની બુદ્ધિ હોય: બુદ્ધિ, કુબુદ્ધિ, સદબુદ્ધિ. તો કુબુદ્ધિવાળો ગમે હોય ને એ બુદ્ધિનો ડોળ જ હોય ને, એ ઊંધું જ વેતરતું હોય. અને સદબુદ્ધિવાળો ગમે નાના કોઈ પ્રસંગ હોય તો એમાં સવરું લે. અને બુદ્ધિવાળો સારો પ્રસંગ થાય તો સદબુદ્ધિ થાય, ખરાબનો યોગ આવે તો કુબુદ્ધિ થાય. એટલે મીડિયમ, આમ પડે કે આમ પડે, 3 પ્રકાર બુદ્ધિ. તો આ લોકો બધી કેટલા તમે ખાલી આવી ગયા, અમે થોડી વાત કરી તો બરાબર છે બધું. એમનો પોતાનો અંતરનો પેલો ઉભરો આનંદ બતાવ્યો, વ્યક્ત કર્યું, પણ કામ બહુ મોટું થઈ ગયું. એટલે આપણે પણ રાજીપો થઈ રહ્યો છે, પણ એક જોખમ છે ને જે સાચવવાનું. આજે આખો શિબિરનો જે સાર છે એ વાત હવે આવે છે મુદ્દો, કે રાજીપાનો વિચાર સહિત કરવું. રાજીપો થયો, મીટર ચડી જ રહ્યો છે. આપણે ટેક્સી હાયર કરીએ ને, જ્યારથી હાયર ત્યાંથી મીટર ચડવાનું શરૂ થઈ જાય. ઊભી રહે કે ચાલે કે ગમે, મીટર ચડવા જ લાગે. તમે આપણે જ્યારથી આમનો યોગ થયો બાપાનો, મીટર શરૂ થઈ ગયો રાજીપાનું. હા, પછી સેવા કરો, વધે, સ્પીડ વધે મીટરની. આમ પછી ઉત્તમ સેવા તો વધારે સ્પીડ વધે. 100 MPH, 200 MPH. હા, પણ 0 તો છે જ નહીં. એટલીસ્ટ 10 MPH તો ચાલુ જ રહે ગાડી. એમનો યોગ થયો ત્યારથી રાઈપો થઈ જ રહ્યો છે. પછી આપણે ઊંધું છતું કરીએ તો વાત જુદી. એમનો રાઈપો, એમનો જોગ થયો એટલે મીટર શરૂ થઈ ગયો. પણ હવે તકલીફ ક્યાં થાય છે? એક દ્રષ્ટાંત આપીએ ફૈબાનું, બધું તમને સમજ પડી જશે. મહારાજ 32 વખત ગયેલા મચ્છાઓ ગામમાં. સામેથી જાય ભગવાન, આમંત્રણ આપવું ના પડે, મારે સામેથી કે હું આવું છું. અને વર્ષમાં 2 વખત 3 વખત જાય, 4-4 દિવસ રહે મહારાજ. એ તો 32 વખત કેટલો રાજીપો. તમે એક વખત મારે ગયા તો કરોડ સમજો, કરોડનું યુનિટ આપણે કરોડ રાજીપો થયો. તો 32 વખત થાય તો કેટલો રાજીપો? 32 કરોડ રાજીપો થયો ને, 32 કરોડ યુનિટ રાજીપાનું. ચાલો ઇલેક્ટ્રિકની યુનિટ હોય ને, હા, 32 કરોડ યુનિટ રાજીપાનો.